જામનગરમાં તહેવારો પહેલા ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો। મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા। દુકાનમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂના પણ લેવામાં આવ્યા। તો નાનકપુરી વિસ્તારમાં અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। સાથે જ 15 કિલો તેલ, 3 કિલો જેટલી મીઠાઈનો પણ નાશ કરવામાં આવ્યો। એક અઠવાડિયામાં 70 જગ્યાઓથી આ નમૂના લેવામાં આવ્યા છે। દરોડાના કારણે વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો। દિવાળીના તહેવારોને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે। આપણી સાથે ફૂડ સેફ્ટી ઓફિસર જોડાય, તેમની પાસેથી જાણ્યું અત્યારે દિવાળીને અનુલક્ષીને કેટલી જગ્યાએ કામગીરી ને કઈ કયા પ્રકારની કામગીરી। ખાસ કરીને રાજ્ય સરકાર શ્રી દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવી છે અનુસંધાને આજે મીઠાઈ અને ફરસાણની કામગીરીમાં શહેરના રણજીતસાગર રોડ ઉપરથી 8 નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવેલ છે। આ ઉપરાંત અગાઉ પણ જે ખાદ્ય તેલો, એડિબલ ઓઇલ, ખાસ કરીને ઘી, મસાલા અને માવા, મીઠાઈ વગેરેના નમૂનાઓ પણ 60 થી 70 નમૂનાઓ અમે લેવામાં આવ્યા છે અને લોકોને હેલ્ધી એન્ડ હાઇજીન ફૂડ મળે એવા અમારા સતત પ્રયાસો છે। આ બાબતે માનનીય કમિશનર શ્રી પણ ચિંતિત છે। કેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને કેટલા સેમ્પલ લેવાયા છે? અને અત્યારે આ પેઢીમાં કામગીરી ચાલુ છે, એમાંથી આશરે 15 કિલો તેલ જે એના ટીપીસી ટોટલ પોલાર્ડ કાઉન્ટ હોય એ 25 અપ આવતા હતા, એટલે 15 કિલો એડિબલ ઓઇલ છે એ અમે નખાવી દીધું છે, ડિસ્ટ્રોય કરાવ્યું છે। આવું મળે એટલે સ્થળ ઉપર જ કામગીરી કરવામાં આવે। કેટલા સેમ્પલ? સેમ્પલ 60 થી 70 છેલ્લા 12 દિવસમાં। તો દિવાળી દરમિયાન તો જે ફૂડ શાખાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને દિવાળી સુધી આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવશે। લગભગ 50થી પણ વધારે જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વડોદરાની લેબમાં મોકલવામાં આવે છે। રિપોર્ટ આવ્યા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, TV9 જામનગર।